98 થી આવવાનું થતું હતું અને ખાસ કરીને 2000ની સાલમાં જ્યારે મેં કોર્ડિનેટર તરીકે જોઈન કર્યું ત્યારે અમદાવાદની સાથે મને મહેસાણાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. મહેસાણાની રીતે મહિને એક વખત આવવાનું થતું હતું અને જ્યારે મેં રાજકોટથી અમદાવાદ બેઝ આપ્યો 2008ની સાલમાં ત્યારે આખું નોર્થ ગુજરાત, અમદાવાદ સાથે આખું નોર્થ ગુજરાત આપ્યું એટલે મહેસાણા, હિંમતનગર, ઘણા બધા પાટણ અને ઘણા બધા શહેરોમાં ફરવાની તક મળી અને ઘણા બધા લોકોને મળવાની તક પ્રાપ્ત થઈ હતી. એટલે ઘણા બધાને એ રીતે ઓળખું છું, એ રીતે ઘણા બધા પરિચયમાં છે અને માટે ખરેખર પ્રભુનો આભાર માનું છું. ખાસ કરીને આજના સેશનને માટે નોર્થ ગુજરાત જે રિજનલ કમિટી છે એમનું અને સ્ટીવનભાઈ પરિવારનો પણ ખાસ આભાર માનું છું કે આ તક મને પ્રાપ્ત થઈ અને પ્રભુનો પણ ખાસ આભાર, કારણ કે આ સમય એવો છે કે જ્યારે હું ઘરે છું, વચ્ચે બ્રેક લીધો છે મારા જોબને એના પછી આગળ અભ્યાસને માટે તૈયારી કરી રહ્યો છું, ત્યારે એક તક જ્યારે શીખવવાની તક જે પ્રાપ્ત થાય છે એ આનંદનો પ્રસંગ બની રહે છે. નવા કરારની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે નવા કરારના સર્વેની વાત કરીએ મોટાભાગે એ રીતે કહીશ કે નોટ્સ ઇંગ્લિશમાં હશે પણ હું તમને ગુજરાતીમાં એક્સપ્લેન કરીશ, એટલે જો તમારે નોટ ડાઉન કરવું હોય ગુજરાતીમાં તો તમે કરી શકો છો અને તમારે નોટ્સ જોઈતી હોય ઇંગ્લિશમાં તો એની PDF કોપી છે તમે લઈ શકો છો. રાઈટ, આપણે કાગળનો થોડો ઓછો ઉપયોગ હું કરું છું કેમ કે એન્વાયરમેન્ટ ધ્યાનમાં રાખીને એટલે મેં એની કોપી કઢાવી નથી, પણ તમે જો PDF લઈને એની કોપી કરાવશો તો શું વાંધો નહીં, એનો ઉપયોગ તમારા પર્સનલ સ્ટડીને માટે તમે કરી શકો છો. આવું કોઈ કોપીરાઇટ મટીરિયલ છે નહીં, બરાબર, એટલે તમે એનો ઉપયોગ કરી શકો છો. સર્વેમાં જઈએ એ પહેલાં નવા કરાર વિશે એવું પૂછવા માંગુ છું કે જ્યારે તમે નવું કરાર એવું સાંભળો છો ત્યારે કઈ કઈ બાબતો તમારા મનમાં આવે છે? પહેલી બાબત જે તમારા ક્લિક થાય અંદર એ કઈ બાબત? ન્યૂ ટેસ્ટામેન્ટ, નવો કરાર. એ સ્થળ હોઈ શકે, વ્યક્તિ હોઈ શકે, ઘટના હોઈ શકે, ગમે તે હોઈ શકે. શું યાદ આવે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. બીજું ભાઈ? સુવાર્તા. ઝડપથી તમારા ધ્યાનમાં જેટલો આવતો ઝડપથી બોલો. નવો કરાર, યોહાન બપ્તિસ્મા, પાઉલ, પ્રકટીકરણ, રાઈટ, પુસ્તક, યોહાનની સુવાર્તા, યોહાન પોતે વ્યક્તિ તરીકે, શિષ્ય તરીકે, રાઈટ. બીજું કઈ? પાઉલની જર્ની, રાઈટ, મિશનરી જર્ની એની જે હતી તે. ઝડપથી ચમત્કાર, ગુડ. પ્રભુ ઈસુનું બલિદાન, રાઈટ. પુનરુત્થાન, વેરી ગુડ. ચર્ચ, રાઈટ, મંડળીની શરૂઆત, ચર્ચ. પવિત્ર આત્માનો આવવું અને પવિત્ર આત્માના કાર્યો, રાઈટ. ઝડપથી હજુ ઘણું બધું છે. પેન્ટિકોસ્ટ, રાઈટ, ડે ઓફ પેન્ટિકોસ્ટ, પવિત્ર આત્માનો 50માનો દિવસ લઈને આપણે કહીએ છીએ, રાઈટ. સ્વર્ગારોહણ, પ્રભુ ઈસુનું સ્વર્ગારોહણ, ગુડ. પ્રભુના આશીર્વાદો જે બધા માટે. ઓકે, ગુડ. એ બલિદાન અને એના દ્વારા દરેક પ્રજાઓને માટે પ્રભુના આશીર્વાદો ખુલ્લા થાય. સ્થળોના નામ? કફરનહૂમ, ગાલિલ, યરુશલેમ, બેથલેહેમ, બસ. ગાલિલ, સમરૂન, મકદોનિયા, ફિલિપી, ઝડપથી હજુ. એથેન્સ, રોમ, ગરીબ. ઓકે, પત્રો અને ઇતિહાસ, પત્રો અને પ્રકટીકરણ, નવા કરારને તમે રીતે, રાઈટ. બીજું કઈ? ઝડપથી. સતામણી, કરાર. આપણે નવો કરાર કહીએ છીએ. પ્રભુ ઈસુનો આપણી સાથે નવો કવરને કરાર કરવામાં આવ્યો છે, રાઈટ. પ્રભુ ભોજન, રાઈટ. ડિસાઇપલ્સ, વેરી ગુડ. મંડળી, રાઈટ, આવ્યું. હજુ કઈ? રિઝરેક્શન આવ્યું. પ્રભુનું પાછું આવવું, રાઈટ. એ નવા કરારની અંદર આપણને પ્રભુ પાછા આવવાના છે એના વિશે લખવામાં આવ્યું. હું એટલા માટે આ શરૂઆતની એક્સરસાઇઝ કરાવી કે એ આપણને જ્યારે આપણે યાદ કરીએ છીએ ત્યારે
આખા 27 પુસ્તક પહેલે માગતીથી પ્રકટીકરણ સુધીનું જે જ્ઞાન છે આપણું એ ફ્રેશ થઈ જાય. બરાબર? આપણે ચોક્કસ જૂના કરારથી એને જોવાની શરૂઆત કરીશું, પરંતુ આપણું ફોકસ એ નવો કરાર રહેશે. અને ઘણા બધા સ્થળોના નામ આવશે, ઘણા બધા વ્યક્તિઓના નામ આવશે, ઘણી બધી ઘટનાઓ આવશે અને આપણે એને સ્ટડી કરવાના છે. રાઈટ? હવે જ્યારે આપણે સ્ટડી કરીએ છીએ ત્યારે નવો કરાર એ મહત્વનો, એટલા આખું બાઇબલ મહત્વનું છે. નવો કરાર એટલા માટે મહત્વનો છે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત એ નવા કરારમાં લખવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઐતિહાસિક રીતે આ જગતમાં આવ્યા, આ જગતમાં જીવ્યા, એમણે જે સેવા કરી અને ત્યાર પછી જે મંડળીની સ્થાપના કરવામાં આવી. જો કે એમના વિશેની ભવિષ્યવાણીઓ આપણે જૂના કરારમાં જોઈએ છીએ. જૂનો કરાર આખી તૈયારીનો સમય આપણે તરીકે જોઈએ છીએ. અને ત્યારે જે પ્રભુ ઈસુનું આવ્યું એ નવા કરારની અંદર સુવાર્તા આપણી આગળ સ્પષ્ટ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રગટ થઈ છે. એટલે માટે એ આપણા ખ્રિસ્તી વિશ્વાસનો પાયો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન, સુવાર્તા અને જે નવા કરારના પુસ્તકો છે એ આધારે આપણે વિશ્વાસ કર્યો છે. સાથે સાથે આપણા માટે ઉદાહરણ છે પ્રભુ ઈસુનું જીવન, એમનું જે સેવા છે એ આપણા માટે ઉદાહરણ છે. આપણે પણ ખ્રિસ્તી જીવન જીવીએ છીએ, આપણે પણ સેવા કરીએ છીએ. તો આપણા માટે મોડલ શું હોવું જોઈએ? ચોક્કસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એ કાં જોવા મળે છે? નવા કરાર. નવા કરાર એ બહુ મહત્વનું આપણને જોવા મળે છે. સાથે સાથે મંડળી એ જે સેવા કરી, શરૂઆતના શિષ્યોને પ્રેરિતોએ જે સેવા કરી, એ આપણને ઉત્તેજન આપે છે, માર્ગદર્શન આપે છે કે કેવી રીતે સેવા આગળ વધે છે, કેવી રીતે ઇતિહાસને આકાર લીધો, મોટો ફેરફાર આવ્યો. એ જે નાની શરૂઆત હતી એ પેલેસ્ટાઇનની નાની જગ્યામાં, ગાલિલ, યરુશલેમ, યહૂદિયા અને સમરૂનની અંદર જે શરૂઆત થઈ, એણે થોડા વર્ષોની અંદર રોમન એમ્પાયર અને આખી દુનિયા આજે એને બદલી નાખી છે. રાઈટ? અને એક નાની જે શરૂઆત આપણે જેની વિશે જોવાના છે, એની અસરો એ આખી વિશ્વવ્યાપી અસરો છે. આપણા જીવન ઉપર એની અસર છે સૌથી વધારે. મારો વ્યક્તિગત તારણનો અનુભવનો આધાર શું છે? નવા કરારમાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ થઈ છે તે માટે. હવે શા માટે સર્વે જરૂરી છે? શા માટે આપણે એક સર્વેક્ષણ જરૂરી છે બાઇબલનું અને ખાસ કરીને નવા કરારનું? હવે આપણે ઘણી બધી વખત આપણા વ્યક્તિગત બાઇબલ મેડિટેશનની અંદર, ક્વાઇટ ટાઈમમાં અને બાઇબલ સ્ટડીમાં, ચર્ચની અંદર આપણે નવા કરારને સાંભળેલા છે, એના ઉપર સંદેશો, બાઇબલ સ્ટડી કરી છે, ક્વાઇટ ટાઈમ કર્યો છે, પોતે વાંચન પણ કર્યું છે. ઘણા બધાને રેગ્યુલર વાંચવાની આદત હોય છે, એ પ્રમાણે નવો કરાર પણ ઘણી વખત વાંચ્યો હશે. પરંતુ આજે જે કરવાના છે એ આપણે ઓવરઓલ પિક્ચર જોવાના છે. હું એને એ રીતે જોઉં છું કે આપણે જાણે આજે સન સિટીના બંગલોઝ, સન સિટી બંગલોઝ, એને જોવું હોય તો બે રીતે જોઈ શકાય. કેવી રીતે? એની ગલીઓમાં ફરી ફરીને જોઈ શકાય. રાઈટ? તો આપણને ખબર પડે ગલીઓમાં શું ચાલે છે. પણ આપણે જે જોવાના છે તે ઉપરથી જોવાનું છે. કદાચ ડ્રોન ઉપર લઈ જઈશું અને ડ્રોનથી આખી સંસ્કૃતિને કે મહેસાણાને જોવાનો પ્રયત્ન કરીશું કે કઈ જગ્યાએ ક્યાં છે, ને એવી રીતે આપણને એક ઓવરઓલ પિક્ચર આપણને ખબર પડશે કે જે પછી જ્યારે આપણે એની ગલીઓમાં ફરીશું, મહેસાણાની ને સંસ્કૃતિની ગલીઓમાં, ત્યારે આપણને ખબર પડશે કે ઉપરથી મેં આ જોયું હતું, હવે આ ડિટેલ્સ જે છે એ મને સમજ પડે. આપણને રસ્તાઓ ક્યાં જાય છે, ત્યાં ખાડા છે, ટેકરા છે, ઊંચું છે, નીચું છે, બધું ઉપરથી આપણને ખબર પડે છે. કંઈક એવું જ આજે આપણે કરવાના છે, ઓવરઓલ પિક્ચર. અને આપણે ડિટેલ સ્ટડીમાં નહીં જઈએ કે પુસ્તક એક પત્ર લઈને આપણે અભ્યાસ નથી કરવાનો, પણ એક ઓવરઓલ સ્ટડી આપણને મળશે. હવે જો આપણે ખ્રિસ્તી વિશ્વાસની વાત કરીએ તો ખ્રિસ્તી વિશ્વાસ એ કોઈ શૂન્ય અવકાશમાંથી આવેલો વિશ્વાસ નથી. રાઈટ? એવું નથી કે અચાનક ઉપરથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા અને સંદેશો આપવાની શરૂઆત કરી, સુવાર્તા આપવાની શરૂઆત કરીને પછી આખી એ શરૂ થઈ. ના, પ્રભુ ઈસુ ઇતિહાસના એક ચોક્કસ સમયગાળામાં આવેલ વ્યક્તિ હતા. તમારી ને મારી જેમ એમને આ જગતમાં જન્મ લીધો અને તમારી ને મારી જેમ માણસ તરીકે આ જગતમાં જીવ્યા. અને ત્યાંથી જે નવા કરારના વ્યક્તિઓ, સ્થળો, જે ઘટનાઓ, જે આપણે શરૂઆતમાં જે આઈડિયા લીધો, એ બધું જ આ સમયે આ જગતમાં
બનેલી ઘટનાઓ છે, આ જગતમાં જીવી ગયેલા વ્યક્તિઓના નામ છે. કેટલાક સ્થળોના નામ આજે પણ એના જ છે જેના નામ નવા કરારની અંદર લખવામાં આવ્યા છે. એનો મતલબ કે આ એક ઐતિહાસિક ઘટના આપણી આગળ પ્રગટ થઈ છે. જો કે આપણે 2000 વર્ષ પહેલાની વાત કરવાના છે. આ જે નવો કરારને આપણી વચ્ચે લગભગ 2000 વર્ષનો સમયગાળો વીતી ગયો છે. માટે હવે ધ્યાન રાખીએ કે જ્યારે આપણે આ જગતમાં રહીએ છીએ ત્યારે ધર્મ અથવા વિશ્વાસ એ ખાલી આપણને એવું શીખવામાં આવે છે કે આપણો ધર્મ એ આપણી પોતાની વ્યક્તિગત બાબત છે. ચોક્કસ, કેમ કે આપણે સ્વતંત્ર અને ધર્મ નિરપેક્ષ સેક્યુલર કન્ટ્રીમાં રહીએ છીએ. સેક્યુલર કન્ટ્રીની અંદર ધર્મની વાત બહુ કરવામાં આવતી નથી. જો કે આજકાલ પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છેલ્લા ઘણા વર્ષો, રાઈટ? ધર્મ જ ની વાત જ કરવામાં આવે છે. પરંતુ જે આપણું બંધારણ છે આપણને કહે છે કે આપણે ધર્મ નિરપેક્ષ છીએ અને આપણો ધર્મ એ આપણી વ્યક્તિગત બાબત છે. પરંતુ ધર્મ એ સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો બાબત છે. એટલે કે જો સમાજની અંદર અને સંસ્કૃતિની અંદર, કલ્ચરની અંદર ફેરફાર આવે તો ધર્મની અંદર ફેરફાર આવે, અને ધાર્મિક વિશ્વાસની અંદર ફેરફાર આવે તેની સાથે સાથે સમાજ અને જે સંસ્કૃતિ છે એ પણ બદલાય. એના ઉદાહરણો આપણી સામે છે. છેલ્લા 25-30 વર્ષની અંદર ભારતમાં જે થઈ ગયું છે, જે ધાર્મિક ફેરફારો આવ્યા છે, ધાર્મિક વિશ્વાસ વિચારોમાં, એની અસર પોલિટિક્સ, સોસાયટી અને સંસ્કૃતિ ઉપર આપણે જોઈએ છીએ, આપણી આજુબાજુ વ્યવહારોની અંદર જોઈએ છીએ. માટે ધર્મને આપણે ખાલી એક બહાર કાઢીને ના જોઈ શકીએ કે આ વિશ્વાસ છે, આ ધર્મ છે. ના, એ સમયની સંસ્કૃતિ કેવી હતી, એ સમયનો સમાજ કેવો હતો, એ સમયની રાજકીય પરિસ્થિતિઓ કેવી હતી, એટલે કેવી રીતે ધાર્મિક વિશ્વાસે આ બધી બાબતોને અસર કરી, અને આ બધી બાબતોને રાજનીતિ, સમાજ અને કલ્ચર, સંસ્કૃતિએ કેવી રીતે ધાર્મિક વિશ્વાસને અસર કરી, એ રીતે જોવું. તો જ આપણે ખરા અર્થમાં સમજી શકીશું કે એના ઐતિહાસિક, સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભની અંદર, રાઈટ? અને આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે એમણે એક યહૂદી કુટુંબમાં જન્મ લીધો. એમના માતા પિતા યહૂદી હતા, રાઈટ? એ પોતે પણ યહૂદી વ્યવસ્થા પ્રમાણે જીવ્યા. શરૂઆતના જે પ્રેરિતો હતા, શિષ્યો હતા, તેઓ પણ યહૂદી હતા. જો કે પાછળથી બીજા જોડાયા, પરંતુ શરૂઆતમાં બધા યહૂદી હતા. અને યહૂદી ધર્મ, યહૂદી સંસ્કૃતિ, સમાજ એ સમયે પહેલી સદીમાં કેવી રીતે જીવતો હતો, કઈ કઈ બાબતો એને અસર કરી, એ પણ સમજવું બહુ જરૂરી છે. તો જ આપણે સમજી શકીએ કે પ્રભુ ઈસુએ આ પ્રમાણે શા માટે કીધું, પ્રભુ ઈસુએ આ પ્રમાણે શિક્ષણ કેમ આપ્યું. પ્રભુ ઈસુએ જ્યારે આ વ્યક્તિઓની વાત કરી ત્યારે, ફરોશી શાસ્ત્રીઓની વાત કરી ત્યારે શા માટે એમને ઢોંગી કીધા? એવું તો શું હતું કે એમને ઢોંગી કીધા, રાઈટ? તો જો આપણે એના આખા પરિપ્રેક્ષ્યમાં સમજીએ, પર્સપેક્ટિવમાં સમજીએ, તો જ આપણે એને સારી રીતે સમજી શકીશું. માટે આજે જે કરવાના છે શરૂઆતમાં, એ યહૂદી ધર્મ પહેલી સદીમાં કેવો હતો, અને ત્યારથી પ્રભુ ઈસુનું જે શિક્ષણ, અને ત્યાર પછી પ્રેરિતોએ જે સેવા કરી, મંડળીની સ્થાપના થઈ, જે સેવાઓ થઈ, એની અસરો એ સમયના સમાજ, સંસ્કૃતિ, ધર્મ અને રાજકીય વ્યવસ્થાઓ પર કેવી રીતે એકબીજા ઉપર થઈ, એ રીતે આપણે સમજીને જોવાનું છે. થોડું ઇન્ટરેસ્ટિંગ છે, અને માટે થોડું ધ્યાનથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે જ્યારે પહેલી સદીની વાત કરીએ, યહૂદી ધર્મની વિશે વાત કરીએ, ત્યારે યહૂદી ધર્મ એ સમયે ઘણા બધા રાજકીય બદલાવોમાંથી પસાર થઈને આવેલો ધર્મ. યહૂદી ધર્મ અથવા યહૂદી વિશ્વાસ જે હતો એ પહેલી સદી દરમિયાન એમ કહે છે કે એમની સામાજિક વ્યવસ્થા, સાંસ્કૃતિક વ્યવસ્થા, ઇવન ભાષા પણ બદલાઈ ગઈ હતી. જે પહેલાં હતી, જેને આપણે જૂના કરાર તરીકે ઓળખીએ છીએ. જૂના કરારની અંદર જે યહૂદી ધર્મને આપણે જોઈએ છે, અને પછી નવા કરારની અંદર જે યહૂદી વિશ્વાસ ધર્મને જોઈએ છે, એ બંને બહુ અલગ છે. માટે કેમ કે એની વચ્ચે કેટલા વર્ષનો સમયગાળો છે? લગભગ 400 વર્ષનો સમયગાળો. 400 વર્ષમાં ઘણું બધું બની જાય. એટલે આ 400 વર્ષનો જે સમયગાળો હતો, એ દરમિયાન એમની સામાજિક વ્યવસ્થામાં, એમની રાજકીય વ્યવસ્થામાં, એમની જે ભાષા હતી, એમાં બહુ મોટા ફેરફાર બની ગયા.
એની સાંસ્કૃતિક વ્યવસ્થાઓમાં પણ બહુ મોટા ફેરફાર આવ્યા. ને માટે જો આપણે યહૂદી ધર્મને જૂના કરારના ચશ્માથી જોઈશું, નવા કરારના પણ યહૂદી ધર્મમાં જે વ્યવસ્થાઓ હતી એને, તો આપણે ખોટું અનુમાન કરીશું. એ લોકોનું નિયમશાસ્ત્રનું અર્થઘટન કરવાની રીતો પણ બદલાઈ ગઈ હતી. જે આપણને જૂના કરારમાં જોવા મળે છે એને કરતાં નવી રીતે જે પ્રબોધકો જે રીતેનું અર્થઘટન કરતા હતા, પણ જ્યારે ફરોશીઓ અને શાસ્ત્રીઓ અને સદુકીઓ એ જે ધાર્મિક આગેવાનો હતા એમને અલગ રીતે એનું અર્થઘટન કરતા, એ બદલાઈ ગયું હતું. ને માટે એ સમજવું જરૂરી છે કે ફેરફારો કયા કયા આવ્યા ને કેવી પરિસ્થિતિની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે સંદેશ શરૂઆતના એનું જે સુવાર્તા હતી પ્રગટ કરી. આપણે જોવાના છે કે જે રાજકીય ફેરફારો આવ્યા તે અસુરીઓ, પછી બાબિલના જે રાજા હતા બાબિલની સત્તા આવી, પછી ફારસી સામ્રાજ્ય આવ્યું, પછી ગ્રીક સામ્રાજ્ય આવ્યું, અને ત્યાં જ્યારે પ્રભુ ઈસુ સેવા કરતા હતા ત્યારે રોમન સામ્રાજ્ય એના ઉપર રાજ કરતું હતું. અને આ વચ્ચે લગભગ 100 વર્ષનો એવો સમયગાળો હતો, 400 વર્ષમાં, કે જ્યારે યહૂદીઓ પોતે યરુશલેમમાં રાજ કરતા. બહુ ઘણી બધી પરિસ્થિતિઓ બદલાઈ હતી અને આપણે એને વિશે સ્ટડી કરવાના છે. ઘણું આમાં લખ્યું છે પણ માટે આપણે આ રીતે સર્વે કરીશું. રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ જે છે, જિયોગ્રાફિકલ એટલે ભૌગોલિક સ્થિતિની એ વખતની સ્થિતિઓ કેવી હતી, કેવી વ્યવસ્થાઓ હતી, એને ધ્યાનમાં રાખીને આપણે નવા કરારને જોવા. સાથે સાથે જે કાળક્રમે જે ઘટનાઓ બની અને જે વ્યક્તિઓ નવા કરારમાં આપણને જોવા મળે છે, તો કયા સમયગાળામાં કયા કયા વ્યક્તિઓ આવ્યા એ આપણે જોવાના છે. બરાબર, એ દ્રષ્ટિકોણ જોઈશું. અને છેલ્લે નવા કરારના પુસ્તકો જોઈશું, જેની અંદર 27 પુસ્તકો, એમાં એના લેખક વિશે, જેમને લખવામાં આવ્યા છે તેમનો, એનો ઉદ્દેશ, થીમ એટલે કે મુખ્ય વિચાર શું છે, અને એનું બેકગ્રાઉન્ડ, એની પૂર્વ ભૂમિકા કઈ હતી, એ દ્રષ્ટિએ આપણે જોઈશું. સો આપણે શરૂઆત એ પહેલી 2 બાબતોથી કરીશું, કાળક્રમે બનતી ઘટનાઓ અને એમાં કેવી રીતે રાજકીય, સામાજિક, ધાર્મિક બધા ફેરફારો આવ્યા, એ પહેલી 2 બાબત જોઈશું. અને બપોર પછી એટલે કે જમ્યા પછી આપણે પુસ્તકોનો અભ્યાસ કરીશું. રાઈટ? ઓકે, બીજા કોઈ પ્રશ્ન છે તમને? મારે કંઈ પૂછવું હોય ફીલ ફ્રી. બરાબર, વચ્ચે તમે તમને એવું લાગે કે મિસ થયું છે, તમને સમજમાં નથી આવ્યું, થોડું વધારે સમજવું છે, તો તમે જસ્ટ હેન્ડ રેઝ કરજો. બરાબર, કોઈ વાંધો નહીં. ભલે હું કોલેજમાં ભણાવતો હતો પણ ફ્રી છે કોલેજમાં, તો કોઈ પણ હાથ ઊંચા કરીને પૂછી શકતા હતા ત્યાં પણ. ઓકે, શરૂઆત કરીએ. આપણે લિંક કરીશું, જૂનો કરાર અને નવા કરારની લિંક કરીશું. અને ખાસ કરીને જે 400 વર્ષનો સમયગાળો હતો એમાં કયા કયા ફેરફાર આવ્યા એના ઉપર આપણે વધારે શરૂઆતમાં જોવાનો પ્રયત્ન કરીશું. રાઈટ? થોડી લાંબી જર્ની છે પણ આપણે ઝડપથી જોઈશું, માટે ખાસ ધ્યાન અહીંયા રાખજો. મેં એને ટાઇટલ આપ્યું છે વર્લ્ડ બિફોર ધ ન્યૂ ટેસ્ટમેન્ટ, નવા કરાર પહેલાની દુનિયા, કે જેણે નવા કરારની જે દુનિયા હતી, પહેલી સદીનું જે વિશ્વ હતું એને તૈયાર કર્યું. રાઈટ? જ્યાં પ્રભુ ઈસુએ સેવા કરી, તો એ પહેલા કયા કયા બદલાવો આવ્યા. જો આપણે આખું શરૂઆતથી જૂનો કરાર જોતા નથી, કારણ કે એ તો જૂના કરારના જે અનુભવીઓ હોય એમનું કામ છે. રાઈટ? આપણા છે જૂના કરારના અનુભવી, એ તમને જો શીખવું હોય તે શીખી શકો એમની પાસે. પણ જ્યારથી એ યહૂદી રાજ્ય સ્થપાયું, ઇઝરાયલનું રાજ્ય સ્થપાયું, ત્યારથી આપણે જોવાની શરૂઆત કરીએ તો લગભગ બહુ ઝડપથી જોઈશું તો 1000 ઈસવીસન પૂર્વે, એટલે કે પ્રભુ ઈસુના આવ્યાથી 1000 સાલ. હવે યાદ રાખીએ કે જે સાલ છે આપણે કેવી રીતે ગણીએ છીએ, 2021, 2022, હવે પછી આવશે 2023. આપણા માટે 21, 22, 23 તો વધતી જાય છે, પરંતુ 0 એટલે કે પહેલી નો 0 તો હતી જ નહીં, પણ પહેલી એડી આવી જ્યારે ઈસવીસન 1, એની પહેલાના જે બિફોર ક્રાઇસ્ટ કહેવામાં આવે છે, ઈસવીસન પૂર્વે, એના સમયો કેવા થાય, ઘટતા જાય. રાઈટ? એટલે કે 1000, પછી 900, 800, એવી રીતે 500, 400, 200 અને પછી 1 પર આવે અને પછી ઈસવીસન શરૂ થાય, એડી શરૂ થાય. રાઈટ? એટલે જો શરૂઆતનો જે ઇતિહાસ હશે ત્યારે તમને એને સાલ ઉતરતી લાગશે. બરાબર? 1000 પછી 900 અને 800 ને એ રીતે આપણે આગળ વધીશું, એટલે એમાં કન્ફ્યુઝ ના હતા.
ઈસવીસન પૂર્વે એટલે પ્રભુ ઈસુના આવ્યાથી લગભગ 1000 વર્ષ પહેલા એક રાજ્ય સ્થાપવામાં આવેલું અને એ શાઉલ દ્વારા પહેલું રાજ્ય સ્થાપવામાં આવ્યું. પહેલા રાજા તરીકે એને પસંદ કરવામાં આવ્યો અને ત્યાર પછી દાઉદ અને સુલેમાનનું રાજ્ય આપણે જોઈએ છે અને એના વિશે આપણે વધારે ઊંડાણમાં અને પછીની જે સોસાયટી અને રિલિજન જોઈશું ત્યારે જોઈશું. પરંતુ આ જે હતું એ સંયુક્ત રાજ્ય હતું, એટલે કે જ્યારે સાઉલ હતો ત્યારે એને અમુક કુળોને ભેગા કર્યા અને એ રાજા હતો. પણ દાઉદ જ્યારે રાજા બન્યો ત્યારે એવું કીધું કે 12 કુળે એને સપોર્ટ કર્યો અને 12 કુળ જે હતા એ ભેગા થઈને એક રાજ્ય ઇઝરાયલનું રાજ્ય બન્યું હતું. આપણે ઇઝરાયલનું રાજ્ય નથી કહેતા કારણ કે એનું નામ પાછળથી આપ્યું, પણ દાઉદનું રાજ્ય જેને કહેવામાં આવે છે. 12 કુળોને મળીને એક સંયુક્ત રાજ્ય બન્યું હતું. એના દીકરા સુલેમાનના સમયમાં પણ એ 12 કુળો સાથે હતા, રાઈટ. 12 કુળો મળીને એક રાજ્ય બન્યું હતું. અને સુલેમાન રાજાના મૃત્યુ પછી આપણે જાણીએ છીએ એના જીવનમાં જે પરિવર્તનો આવ્યા, ખાસ કરીને પાછળના સમયોની અંદર જે પ્રભુથી દૂર ગયો અને મૂર્તિ પૂજાની અંદર અને બીજી બધી બાબતોમાં પડ્યો, એને કારણે જે રાજ્યની વ્યવસ્થા હતી એ ખોરવાઈ ગઈ અને એમાં ઘણા બધા ફૂટપાથ પડ્યા અને માટે એના મરણ પછી તરત જ જે સંયુક્ત રાજ્ય 12 કુળોનું સાથે રાજ્ય હતું એ 2 ભાગમાં વહેંચાયું. એક કહેવાય છે ઉત્તરનું રાજ્ય, નોર્ધન કિંગડમ, બીજું કહેવાય છે દક્ષિણનું રાજ્ય, સધર્ન કિંગડમ. ઉત્તરના રાજ્યનું નામ હતું ઇઝરાયલ, કારણ કે એમાં લગભગ 10 કુળ ભેગા મળીને એક રાજ્ય બન્યું હતું. અને દક્ષિણનું રાજ્ય હતું એના લગભગ 2 કુળ ભેગા મળીને, લગભગ એટલા માટે કહું છું કે એક કુળ અડધા ભાગમાં વહેંચાયેલું હતું, એટલે એવું કહેવાય કે 9.5 અને 2.5, પણ આપણે 10 ને 2 એ રીતે જ આપણે યાદ રાખીશું, રાઈટ. 10 કુળોથી ઉત્તરનું રાજ્ય જેનું નામ ઇઝરાયલ અને જેનું કેપિટલ હતું તો મુખ્ય શહેર હતું શમરૂન, રાઈટ. શમરૂન એનું મુખ્ય શહેર. અને દક્ષિણનું રાજ્ય 2 કુળથી બન્યું અને એ કુળમાં એને યહૂદાનું રાજ્ય કહેવામાં આવતું હતું. એનું મુખ્ય શહેર યરૂશાલેમ. હવે યરૂશાલેમ અને શમરૂન એ 2 ટેકરીઓ પર સામસામે આવેલા. આજે પણ તમે જાઓ તો સામેની ટેકરી પર શમરૂન દેખાય, શમરૂન ઉપર ઉભા રહો તો સામેની ટેકરી યરૂશાલેમ દેખાય. એટલે બોર્ડર ઉપર ખાલી વચ્ચેથી બોર્ડર પસાર થતી હતી અને 2 રાજ્યો અલગ પડતા હતા. અને આપણે જાણીએ છીએ કે એ સમયે આ જે 2 રાજ્યો બન્યા 921 BC-ની અંદર, ઈસવીસન પૂર્વે 921માં એ રાજ્ય 2 ભાગમાં વહેંચાયું. લગભગ 200 વર્ષ સુધી બંને રાજ્યની અંદર અલગ અલગ રાજાઓ આવ્યા. એના વિશે તમારે વાંચવું હોય તો રાજાઓનું, બીજા રાજાનું પુસ્તક અને પહેલો કાળોકાન, બીજો કાળોકાનની અંદર બધા રાજાઓ, ઇવન શરૂઆતના જે પ્રબોધકો હતા એમના પણ એ રાજાઓનો ઉલ્લેખ આપણે જોઈએ છીએ. એક પછી એક રાજાઓ આવ્યા 200 વર્ષ સુધી. વારંવાર પ્રબોધકોએ આવીને એમને ચેતવણી આપી, કારણ કે બંને રાજ્યોની અંદર, ઉત્તરનું અને દક્ષિણનું બંને રાજ્યની અંદર અમુક એવા રાજાઓ આવ્યા કે જે લોકોએ એમની ઇવેલ્યુએશન રીતે કરવામાં આવે કે દાઉદના માર્ગે ચાલ્યા અથવા દાઉદની માર્ગે ન ચાલ્યા, બરાબર. તો ઘણા બધા એવા રાજાઓ હતા કે જે ના ચાલ્યા અને એને કારણે જે પ્રબોધકોએ જે વોર્નિંગ આપી હતી એ પ્રમાણે 200 વર્ષ પછી, એટલે કે 721 ઈસવીસન પૂર્વે 721માં જે ઉત્તરનું રાજ્ય હતું ઇઝરાયલ, જેનું કેપિટલ શું હતું? શમરૂન, એને અસુરના રાજાએ જીત્યું. અસુરનો રાજા. અને એ સમયે આપણે જોઈએ છીએ કે 10 જે કુળો હતી, એ આખું જે રાજ્ય હતું એ હવે વિખેરાઈ ગયું. હવે હું એટલા માટે કહું છું વિખેરાઈ ગયું કારણ કે હવે પછી એક રાજાઓ આવશે, એક પછી એક રાજ્યો આવશે, બરાબર, કે જે પેલેસ્ટાઇન અથવા જે ઇઝરાયલના લોકો છે એમના ઉપર રાજ કરશે, રાઈટ. બહારના રાજાઓ. અને એમની દરેક રાજાની અને દરેક રાજ્યની જે પોતાના કેપ્ટિવ્સ હોય ને, એટલે કે કેદીઓ જેની જીતી લે, એમની સાથે ડીલ કરવાની રીત અલગ અલગ હતી. આસુરના રાજાની, જો તમે આસુરનું જે સૈન્ય હતું, આસુરના રાજાની જે રીત હતી, એની રીત કેવી હતી કે ધારો કે કોઈ જગ્યાએ કવર કરે, ધારો કે એમણે ઇઝરાયલને જીત્યું, એમણે ઘણો બધો પ્રદેશ જીત્યો, બરાબર. અત્યારનું જે ઈરાનનો જે ઉત્તરનો ભાગ છે ને, ઈરાનની સૌથી ઉપરનો ભાગ ઉત્તર, ત્યાં આસુરનું રાજ્ય આવેલું છે, આસુર શહેર, રાઈટ. એટલે અત્યારે તો શહેર અસ્તિત્વમાં નથી, પરંતુ ત્યાં આસુરનું રાજ્ય આવેલું છે, બરાબર. અને ત્યાંથી એ લોકો આ રીતે જીતતા ત્યાં ગયા હતા. એટલે એમની જે રીત હતી એ કેવી હતી? જે જગ્યા જીતે ત્યાંના લોકોને
ત્યાંથી ઉઠાવી લેવા અને બીજી જગ્યાએ મૂકી દેવા અને બહારના લોકોને એ જગ્યાએ લાવીને સ્થાપવા, એટલે ઇન્ટરચેન્જ કરવા. એનાથી શું થાય? દરેક જગ્યાએ મિક્સ લોકો ભેગા થાય, મિશ્ર લોકો ભેગા થાય. જો ઇઝરાયેલના લોકો જ પોતાની જમીનમાં રહેતા હોય, પોતાની જગ્યાઓમાં સાથે, તો શક્યતા છે કે બળવો થઈ શકે, વિરોધ થઈ શકે. પણ તમે એને એ જગ્યાએથી તમે ઉઠાવીને મૂકી દો નવી જગ્યાએ, નવા લોકોની મધ્યે, મિશ્ર લોકોની મધ્યે, તો શું થાય? તમને કોઈ સપોર્ટ પણ મળે નહીં, રાઈટ? એટલે આ એની રીત હતી ને બાઇબલ એવું લખે છે કે એમને કેવી રીતે પકડીને લઈ જવામાં આવતા હતા. એટલે છે કે એમની બેડીઓમાં બાંધીને, અને બેડીઓને એક ઈસુને નાકમાં ભરાવવા, એની વચ્ચે એને ખેંચીને એક પછી એક લાઈનમાં ખેંચીને લઈ જવામાં આવતા. એવું લખ્યું બાઇબલ વાંચો, પ્રબોધકો લખે છે. એમને એમાં નાખીને એમને ખેંચીને બેડીઓમાં લઈ જવા માટે આ 10 ફૂટને એ રીતે વિખેરી નાખવામાં આવે. આપણે બીજા રાજા એના 17મા અધ્યાયની અંદર એના વિશે ડિટેલમાં જોઈએ. તમે પછી પાછળથી વાંચો આ જે કલમો છે એ પ્રમાણે. હવે જે બહારથી અલગ અલગ પ્રજાઓને લાવીને વસાવી, આપણે જોઈએ એક કલમ, એક બે કલમ વાંચીએ. બીજો રાજા એનો 17મો અધ્યાય 23 કલમથી તે 28 કલમ છે. વાંચો કે 23 to 28. ઓકે, હવે અહીંયા તમે જુઓ છો કે આખી જે પ્રજા ઇન્ટરચેન્જ કરવામાં આવી એમાં કાંકાથી લોકો લાવીને વસાવવામાં આવ્યા હતા, એની વિગતો છે, બરાબર? 24મી કલમની અંદર. હવે આ જે લોકો હતા એમને શરૂઆતમાં તો તેઓ યહોવાને ઓળખતા નહોતા, એની બીક રાખી નહીં, પરંતુ એમને શીખવવામાં આવ્યું અને એક મિશ્ર જાતિ અસ્તિત્વમાં આવી કે જે લોકો સમરૂનમાં રહેતી હતી, માટે એ લોકો સમરૂનીઓ કહેવાયા. નવા કરારની અંદર જ્યારે આપણે સમરૂની શબ્દ વાપરીએ છીએ અને જ્યારે યહૂદીઓને એમની સાથેનો વ્યવહાર જોઈએ છે કે એ લોકો સાથે કોઈ સંબંધ રાખતા નહોતા, ઇવન સમરૂના નગરોમાંથી થઈને પસાર પણ થતા નહોતા. એવી શા માટે? કારણ કે એની શરૂઆત એ બીજા રાજા 17ની અંદર આપણે જોઈએ છીએ. અને જો નવા કરારમાં સમરૂનીઓ વિશેનું બેકગ્રાઉન્ડ જોવું હોય તો અહીંયાથી એની શરૂઆત થાય છે. જ્યારે આસુરના રાજાએ એમને એમની જગ્યાએથી હટાવીને નવા લોકોને સ્થાપ્યા, જે મિશ્ર પ્રજા આવી, જેમને યહોવા વિશે જૂના કરાર વિશે શીખવવામાં આવ્યું, ખાસ કરીને નિયમો, અને એ નિયમોને એ લોકો માનતા થયા. અને જો કે આગળ લખ્યું છે કે બીજા દેવતાઓને પણ માનતા હતા, પણ એ નિયમોને તેઓ માનતા થયા, મૂસાના નિયમશાસ્ત્રને. ત્યારથી એ લોકો સમરૂનીઓ કહેવાયા. અને એ સમરૂનીઓની શરૂઆત આપણે ત્યાં જોઈએ છીએ. યહૂદીઓની સાથે વ્યવહાર રાખતા હતા,
કારણ કે એમને નીચા ગણતા, એમને પોતાની ઇક્વલ ગણતા નથી. પહેલી સદીની અંદર આ જે ભેદભાવ હતો એ બહુ જ ચરમસીમાએ હતો, આજે પણ છે, બરાબર? એ ચરમસીમાએ હતો અને માટે જ ઘણી બધી જગ્યાએ આપણે પ્રભુ ઈસુને એ સમરૂનના નગરોમાંથી સમરૂની સ્ત્રી સાથે સ્પર્ધા જોઈએ છે. ત્યારે ઉદાહરણ આપવાનું આવ્યું કે સાચો પડોશી કોણ, ત્યારે પ્રભુ ઈસુએ કેવું ઉદાહરણ આપ્યું? ભલો સમરૂનીનું ઉદાહરણ આપ્યું. કોને આપ્યું? એ યહૂદીઓને આપ્યું, એ યહૂદી શ્રોતાઓને આપ્યું કે તમારો સાચો પડોશી તો ના મળ્યો, પણ કાદી મળ્યો? સમરૂનમાંથી, જો જે લોકોને લોકો ધિક્કારતા હતા. એટલે આ એક બેકગ્રાઉન્ડ છે. પછી હવે ઉત્તરનું રાજ્ય તો વિખેરાઈ ગયું. હવે જે દક્ષિણનું રાજ્ય હતું એને થોડો ટૂંપાનો સમય વધારે મળ્યો, ગ્રેસ પીરિયડ મળ્યો અને ત્યાર પછી એ કન્ટિન્યુ રહ્યું. કારણ કે આ સમયગાળાની અંદર કેટલાક સારા રાજાઓનું આપણે જોઈએ છે કે જેના વિશે લખવામાં આવ્યું છે જૂના કરારમાં કે તેઓએ પોતાના પિતા દાઉદના માર્ગે તેઓ ચાલ્યા, બરાબર? એટલે ઘણા દિવસ થોડોક સમય એક્સ્ટ્રા એમને મળ્યો, પરંતુ એ જે પાપ હતું યહોવાની વિરુદ્ધ કરાર તોડવાનું જે પાપ હતું કન્ટિન્યુ રહ્યું ત્યાર પછી પણ. અને 587 BC ની અંદર આપણે બાબિલના રાજાને યરુશલેમ ઉપર હુમલા કરતા જોઈએ છે. એ દક્ષિણનું રાજ્ય, યહૂદાનું રાજ્ય કહેવાતું હતું. એનો જે કેપિટલ હતું યરુશલેમ, એને બાબિલના રાજા નબુકદનેસ્સરે જીતી લીધું 587 ની અંદર. અને એ રીતે આપણે જોઈએ છે કે બાબિલના રાજાએ શું કર્યું? એને મંદિરનો નાશ કર્યો, મંદિરને તોડી નાખ્યું, એને યરુશલેમનો કોટ તોડી નાખ્યો, રાઈટ? જે સુલેમાને મંદિર બાંધ્યું હતું એને આપણે જ્યારે એ સુલેમાનનું મંદિર અથવા ફર્સ્ટ ટેમ્પલ, પહેલું મંદિર જેને કહીએ છીએ, એને તોડી નાખ્યું અને યરુશલેમ શહેરનો પણ નાશ કર્યો. આગળ આપણે જોઈશું કે એણે જે ફેરફારો કર્યા એમાં બાબિલના યહૂદાના રાજ્યમાં કેવા ફેરફારો આવ્યા. પરંતુ એ પહેલાં આ જે રાજાઓનો સમયગાળો હતો, આ પછી રાજાઓ ઇસરાયેલ લોકોમાં રાજાઓનો અંત થયો. ત્યાર પછી રાજાઓ આપણે જોતા નથી. સાઉલથી આપણે રાજાઓ જોઈએ છે અને છેલ્લે જ્યારે બાબિલનો રાજા આવે છે અને યહૂદાના રાજાને પકડીને લઈ જાય છે, ત્યાર પછી આપણે રાજાઓને ઇસરાયેલમાં જોતા. એટલે રાજાઓનો જે સમયગાળો હતો એ સમયે સમાજ અને ધર્મની વ્યવસ્થા કેવી હતી એ આપણે જોવાના છે. ત્યાર પછી કેવો ફેરફાર આવ્યો એ પણ આપણે જોઈશું. આપણે જાણીએ છીએ કે તેઓ યહોવામાં માનનારા લોકો હતા. યહોવા જેનું પ્રકટીકરણ અથવા જેના વિશેનું શિક્ષણ મૂસા દ્વારા એમને પ્રાપ્ત થયું હતું, રાઈટ? અને એમાં તેઓ માનનારા લોકો હતા. એટલે એક ઈશ્વર, આપણે કે એક ઈશ્વરવાદ, મોનોથિઇઝમ, એમાં તેઓ માનતા હતા. આ એમનો વિશ્વાસ હતો, પણ પ્રેક્ટિસની અંદર તેઓ ઘણા બધા દેવી દેવતાઓ ઉચ્ચ સ્થાનોમાં એ લોકો બીજા દેવી દેવતાઓને માનતા હતા. અને માટે આપણે જોઈએ છીએ કે ભલે એ લોકો એક ઈશ્વરો માનતા હતા, પરંતુ પ્રેક્ટિસની અંદર ઘણા બધા દેવી દેવતાઓને એમણે પોતાના ધર્મમાં, સમાજની અંદર સામેલ કરી દીધા હતા. આપણે જાણીએ છીએ કે એની સાથે કરાર કરવામાં આવ્યો હતો. મૂસા દ્વારા જે કરાર સ્થાપવામાં આવ્યો એ ઇસરાયેલ લોકો સાથે કરાર. અને માટે હંમેશા જ્યારે પ્રબોધકો આવે ત્યારે શું કરે? પ્રબોધકો એમને કયા યાદ દેવડાવે? તમારી સાથે કરાર કરવામાં આવ્યો છે, તમે કરારના વચનો તોડ્યા છે, માટે કરારના વચનો તોડ્યા છે, માટે કરારની જે વચનો તોડવાની જે શિક્ષા છે એ હવે તમારે ભોગવવી પડશે. અને આપણે જાણીએ છીએ કે પછી એક જે શિક્ષા હતી એમને ભોગવવી પડી. ઘણા બધા કરારોની વાત આપણે જોઈએ છે. ઇબ્રાહિમ સાથે કરાર કરવામાં આવેલો એની વાત છે. સિનાઈ પહાડ ઉપર જે કરાર મૂસા દ્વારા કરવામાં આવ્યો. દાઉદ સાથે જે કરાર કરવામાં આવ્યો કે તારું રાજ્યાસન ખસશે નહીં, એ કરારની વાત આપણે આગળ પણ જોઈશું નવા કરારમાં જ્યારે પહોંચીશું ત્યારે. હવે એ ધર્મ અથવા સમાજની, યહૂદી સમાજની આ રાજાઓના સમયમાં જે રચના હતી એમાં 3 મુખ્ય વ્યવસ્થા હતી. પહેલી હતી રાજા કે જે કાં તો દાઉદના, યહૂદાના રાજ્યની અંદર દાઉદના કુળમાં આવનાર રાજા હતા, જ્યારે ઉત્તરના રાજ્યમાં અલગ અલગ કુળમાંથી રાજાઓ આવ્યા હતા. પણ રાજાને એ દેવના પુત્ર તરીકે અથવા દેવની બદલે અધિકાર ચલાવનાર વ્યક્તિ તરીકે એને સ્વીકારવામાં આવતા હતા, રાઈટ? અને એ ઈશ્વર અને માણસ વચ્ચે એ રીતે મધ્યસ્થ તરીકે કાર્ય કરતા હતા રાજા. જો તમે બીજો સામુએલ 7 અને 14 જુઓ તો ત્યાં ઈશ્વર અને માણસ વચ્ચેના મધ્યસ્થ તરીકે રાજાનું સ્થાન આપણે જોઈએ છે.
ને રાજા એ જાણે દેવના પુત્ર તરીકે ત્યાં સ્થાન ધરાવે છે કે દેવ દ્વારા અધિકૃત અથવા અભિષેક થયેલો વ્યક્તિ રાજા તરીકે અધિકાર ચલાવે. બીજી એક વ્યવસ્થા હતી, એ હતી યાજકોની વ્યવસ્થા. મંદિર હતું અને મંદિરની અંદર યાજકની જે વ્યવસ્થા હતી એ આપણે જોઈએ છીએ. યાજક કે જે આપણે કયા કુળમાંથી આવતા હતા? લેવી કુળમાંથી. રાઈટ, લેવી કુળને અલગ કરવામાં આવ્યું હતું મંદિરની સેવાને માટે, અને એમાંથી પણ પ્રમુખ યાજકની પસંદગી કરવામાં આવતી હતી હારૂનના કુટુંબમાંથી. રાઈટ, મૂસાના ભાઈ હારૂનના કુટુંબમાંથી એ યાજકની પસંદગી કરવામાં આવતી હતી. અને એ મંદિરની વ્યવસ્થા, મંદિરમાં જે અર્પણો થતા હતા, મંદિરમાં જે પણ તહેવારો ઉજવવામાં આવતા હતા, 7 પર્વો હતા એની ઉજવણી થતી હતી. એ બધા જ પર્વોનું આગેવાની પણ આપતા હતા યાજકો. અને યાજકની એક વ્યવસ્થા હતી. ધર્મ દ્વારા ઈશ્વર આત્મિક રીતે માણસ અને ઈશ્વરને જોડનાર અથવા મધ્યસ્થ તરીકે એમનું કાર્ય હતું. એ પણ એક મધ્યસ્થ હતા આત્મિક બાબતોમાં. પાપ, પસ્તાવો, વચનોનું શિક્ષણ અને ઈશ્વર સાથે એ રીતે આત્મિક રીતે જોડવું એની માટે મધ્યસ્થ તરીકે તેઓ કાર્ય કરતા. ત્યાર પછી ત્રીજી એક વ્યવસ્થા આપણે ખાસ કરીને આ સમયગાળામાં જોઈએ છે, એ છે પ્રબોધકો. હવે આપણે જોયું કે રાજાઓ મોટેભાગે કુળમાં આવતા હતા. એક કુળમાંથી, યહૂદાનો કુળ તો કે ઉત્તરના રાજ્યમાં અલગ અલગ કુળમાંથી આવતા હતા, પરંતુ એ કુળ વ્યવસ્થા હતી. યાજકો એ પણ કુળ વ્યવસ્થામાં હતા. લેવી કુળમાંથી યાજકોની પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ પ્રબોધકોની પસંદગી એ કોઈ કુળ આધારે, એટલે કોઈ ફેમિલીને આધારે થતી. ઈશ્વર જેને પ્રેરણા આપે, જેને પ્રબોધક તરીકે પસંદ કરે, એ દરેક વ્યક્તિને પ્રબોધક તરીકેનું કાર્ય કરતો હતો. અને આ પ્રબોધકોનું કાર્ય શું હતું? હવે આજે પહેલી બે વ્યવસ્થા જોઈએ એ સ્થાપિત અથવા એસ્ટાબ્લિશ્ડ સોશિયલ અથવા રિલિજિયસ સિસ્ટમ હતી. સ્થાપિત ધાર્મિક અને સામાજિક વ્યવસ્થા હતી. પ્રબોધક એ કોઈ સ્થાપિત વ્યવસ્થા નથી. પ્રબોધકો શું હતા? એ આ જે સ્થાપિત વ્યવસ્થાઓ હતી ને એને ચેલેન્જ કરનારા. જ્યારે રાજા એનું જે કાર્ય હતું એનાથી એ ના કરે, અથવા પ્રજા એ ઈશ્વરથી દૂર જાય, કરાર તોડે, ત્યારે એમને ચેલેન્જ કરનારા, એમને પડકાર આપનારા પણ હતા પ્રબોધકો. એ બંનેની સામા જાય અને પ્રભુનું વચન લઈને આવે. યહોવા દેવ આમ કરે છે, પ્રભુ આમ કરે છે, સૈન્યનો દેવ યહોવા આમ કરે છે. રાઈટ, એટલે એમને પડકાર આપનારા હતા, ચેલેન્જ કરનારા કે તમે કરાર તોડ્યો છે, તમે વચન પ્રમાણે રહો. અને પછી પ્રભુનું વચન લઈને આવે કે ભાઈ જો તમે આ કરાર તોડ્યો છે માટે આ શિક્ષાને માટે તમે તૈયાર હો અથવા પસ્તાવો કરો, પાછા ફરો. આ જે કામ હતું એને ચેલેન્જ કરવાનું કામ પ્રબોધકો જોઈએ છે. પ્રબોધકોની વ્યવસ્થા આપણે ત્યાર પછી પણ ચાલુ જોઈએ છે. ઇવન રાજાઓનો કાળ પૂરો થાય છે તે પછી પણ ચાલુ. હવે રાજાઓના કાળમાં રાજાઓની વ્યવસ્થા ત્યાંથી પૂરી થાય છે, પણ ત્યાર પછીની જે બે વ્યવસ્થા હતી એમાં કેવા ફેરફાર આવે છે તે હવે આપણે જોઈશું. હવે બીજો જે સમયગાળો શરૂ થયો તે બાબિલ અને પારસી સામ્રાજ્ય, જેને ઇંગ્લિશમાં આપણે બેબીલોનિયન એન્ડ પર્શિયન કિંગડમ કહીએ છીએ. આપણે જોયું કે લગભગ 70 વર્ષનો સમયગાળો હતો કે જ્યારે બાબિલના રાજા નબુકાદનેસારે જે યહૂદિયાના આગેવાનો હતા એમને બંદીવાસમાં લઈ ગયા, બાબિલના બંદીવાસમાં લઈ ગયા, જેને આપણે બેબીલોનિયન કેપ્ટિવિટી અથવા બાબિલનો બંદીવાસ કહીએ છીએ. 70 વર્ષનો સમયગાળો હતો. અને એમાં એમને યરુશલેમથી બાબિલ શહેરમાં લઈ જતા. બાબિલ શહેર એટલે અત્યારનું ઈરાક. તમે જો નકશામાં જુઓ તો ઈરાક જે હતું, એ ઈરાકની જે બે નદીઓ છે એની વચ્ચે બાબિલ શહેર અત્યારે તો અસ્તિત્વ ધરાવતું નથી, પરંતુ એ શહેર બહુ ભવ્ય શહેર હતું એ સમયનું, અને એ શહેર ત્યાં આવેલું હતું. અને આ બાબિલ શહેરની અંદર જે રાજા નબુકાદનેસર અને એના પછી રાજાઓ આવ્યા, એમણે આ લોકોને કોણ લઈ ગયા? તમે જુઓ તો આસુરના રાજાની રીત શું હતી? આખી પ્રજાઓને અહીંયાથી અહીંયા કરી દેવી. બાબિલના રાજાની રીત શું હતી? ખાલી આગેવાનોને બંદી તરીકે પોતાના, એમણે તો ખાલી યરુશલેમમાંથી નહીં, જ્યાં એ લોકો જીત્યા હતા, જે નગરો જીત્યા હતા, એ દરેક નગરોના જે સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનો હોય એ બધાને એ લોકો બાબિલમાં બંદીવાસ તરીકે લઈ જાય.
એટલે કે યહૂદિયામાંથી પણ ઘણા બધા ઇસ્રાયેલી લોકોને જે આગેવાનો હતા એમને ત્યાં લે. હવે સામાન્ય લોકો જે ગરીબ ખેતરમાં કામ કરનારા મજૂરો અને એવા લોકોને એમને ત્યાં રહેવા દીધા કે જેમનો કોઈ આગેવાન ના હોય, માટે કદી એ લોકો વિરોધ કરી શકે નહીં. જ્યારે આગેવાનોને તેમને ત્યાં બંદીવાસમાં લઈ. બંદીવાસ એટલે એવું નહોતું કે એમને જેલમાં રાખેલા, રાઈટ? એ નગરમાં કોઈ ચોક્કસ જગ્યાએ એમને રહેવાની વ્યવસ્થા કરી હતી. એટલે એમની પાસે બહુ લાભ નહોતા. આપણે એસ્તરને, દાનિયેલને, સાદરાક, મેસાક, અબેદનગો આ બધા જે જોઈએ છે, યર્મિયા પ્રબોધકને જો કે જેલમાં રાખવામાં આવ્યા, કેમ કે એમણે જે રીતે પ્રબોધ કર્યો હતો એને કારણે. ઘણો સમય દાનિયેલને પણ જેલમાં ગુજારવો પડ્યો. પણ સામાન્ય જીવન યહૂદીઓનું કેવું હતું? 70 વર્ષમાં સામાન્ય જે સમાજમાં રહે, પણ એના માટે અલગ શહેરની વિભાગની અંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. એ રીતે તેઓ ત્યાં રહેતા હતા. આ સમયગાળાની અંદર જે બાબિલનું રાજ્ય હતું, જેને આપણે બહુ જ ઘણી વખત બાઇબલમાં એના વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે, રાઈટ? નબુકદનેસર એના વિશેની વાત, એમાં આપણે ઘણું બધું, પણ એ બહુ લાંબુ ચાલેલું રાજ્ય નહોતું. બાબિલના રાજ્યએ અસુરના રાજ્યને જીત્યું અને લગભગ થોડાક જ વર્ષોમાં, એટલે કે લગભગ 80 થી 90 વર્ષની અંદર ફારસી સામ્રાજ્ય, પર્શિયન કિંગડમ, જેનો રાજા કોરેશ હતો, સાયરસ અથવા કોરેશ રાજા ગુજરાતીમાં આપણે કહીએ છીએ, એણે આવીને આખું બાબિલનું રાજ્ય, બાબિલનું શહેર જીતી લીધું. અને એ રીતે બાબિલનું રાજ્ય આખું હવે ફારસી સામ્રાજ્ય બન્યું, પર્શિયન કિંગડમ બન્યું. અને આ જે પર્શિયન રાજ્ય હતું, ફારસી સામ્રાજ્ય હતું, બહુ વિશાળ હતું. અસુરનું રાજ્ય એની શરૂઆત હતી રાજ્ય સ્થાપવાની, ઘણા બધા નગરોને ભેગા કરીને એક સામ્રાજ્ય સ્થાપવાની શરૂઆત હતી. બાબિલના રાજાએ નેક્સ્ટ સ્ટેપમાં, પરંતુ જ્યારે પર્શિયન કિંગડમ, ફારસી સામ્રાજ્ય અત્યારે બહુ જ મોટું અને ઘણો લાંબો સમય એમણે રાજ કર્યું, જ્યાં સુધી ગ્રીક લોકો ના આવ્યા, એટલે કે એલેક્ઝાન્ડર ના આવ્યો, સિકંદર જેને કહીએ છીએ, ત્યાં સુધી એમણે ઘણા વર્ષો સુધી, લગભગ 250 થી 300 વર્ષ સુધી એમણે એ મોટા રાજ્ય હતો. ક્યાંથી શરૂ થયેલું? અત્યારનું જે તુર્કી દેશ છે ત્યાં, અને ગ્રીસ દેશની ઘણા બધા નગરો, ત્યાંથી શરૂ કરીને ભારતની સીમાઓ સુધી મોટું રાજ્ય ફેલાયેલું. એટલે કે આપણે મોટે ભાગે એવું કહીએ છીએ કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, જે વિશ્વ જીતનાર સિકંદર, મહાન સિકંદર રાજા કહીએ છીએ, એની પહેલાં આ જે ફારસી સામ્રાજ્ય હતું એ એના જેટલું જ મોટું હતું, રાઈટ? ઘણું બધું વિશાળ હતું. અને એ સામ્રાજ્યએ ઘણો સમય ઇઝરાયલ એટલે કે પેલેસ્ટાઇન ઉપર પણ એણે રાજ કર્યું અને ઘણા બધા ફેરફાર એ સમય દરમિયાન આપણે જોઈએ છે. હવે ફરીથી જોઈએ કે દરેક રાજ્યની રીત અલગ અલગ હોય છે પોતાના કેદીઓ સાથે એ કરવાની. જે કોરેશ રાજા હતો અથવા ફારસી સામ્રાજ્ય હતું, એની રીત બહુ અલગ હતી. એમણે શું કર્યું કે દરેક જે દેશના વ્યક્તિઓ હોય કે જેને બાબિલના રાજાએ પકડીને બાબિલના શહેરમાં મૂક્યા હતા, એ લોકોને પાછા જવાની છૂટ પોતાના દેશની અંદર. અને જો એમને કોઈ નુકસાન થયું હોય બાબિલના રાજા દ્વારા, તો એમના જો શહેર તોડી નાખવામાં આવ્યું હોય, કોટ તોડી નાખવામાં આવ્યો હોય, એમના ધાર્મિક સ્થળો તોડી, મંદિર એવું તોડી નાખવામાં આવ્યું હોય, તો એમને કોરેશ રાજા ફાઇનાન્શિયલ હેલ્પ કરે અને એ ફરીથી એ લોકો ત્યાં સ્થપાઈ શકે. એટલે કે દરેક વ્યક્તિ પોતપોતાની જગ્યાએ ખુશ રહે અને એ રીતે ફારસી સામ્રાજ્યના જે રાજા છે એને અધીન જીવન જીવે. જો કે એમના ઉપર અલગ અલગ ગવર્નર્સ મૂકવામાં આવ્યા હતા, દરેક જગ્યાના ગવર્નર અલગ અલગ હતા, જે ફારસી સામ્રાજ્ય રાજા દ્વારા મૂકવામાં આવતા હતા, કોરેશ અને એના પછીના રાજાઓ દ્વારા. પરંતુ દરેક વ્યક્તિને પાછા જવાની છૂટ હતી અને એવી જ છૂટ આપણને યહૂદીઓને પણ જોવા મળે છે. બરાબર? હવે એને યહૂદીઓ એટલા માટે કહું છું કારણ કે ત્યાર પછી ફારસી જે લિટરેચર છે એની અંદર આ ઇઝરાયેલી લોકોની ઓળખ એમને યહૂદીઓ ગણવામાં આવતા, કારણ કે એ લોકોને યહૂદિયામાંથી પકડીને લાવવામાં આવ્યા હતા. ને માટે બાબિલની અંદર એમનું જે ઓળખ થયેલી એ યહૂદી લોકો તરીકે, એટલે હવે એની ઓળખ બદલાય. આપણે જૂના કરારમાં કોઈ જગ્યાએ યહૂદી શબ્દ નહીં વાંચે, જ્યારે નવા કરારમાં આવી છે ત્યારે યહૂદી લોકો, યહૂદી એ શબ્દ ક્યારે આવ્યું? આ સમયમાં ફારસી સામ્રાજ્યની શરૂઆત હતી ત્યારે એમને યહૂદી ઓળખ પ્રાપ્ત થઈ, કારણ કે એમને યહૂદિયા પ્રાંતમાંથી લઈ જવામાં, એ લોકો પાછા ગયા ત્યારે યહૂદિયા પ્રાંતમાં જઈને રહ્યા હતા, માટે એમને
આ રીતે એની ઓળખ પ્રાપ્ત થઈ. આ સમયગાળા દરમિયાન આપણે જોઈએ છે કે એઝરાના પુસ્તકની અંદર પહેલા અધ્યાયની 2 થી 11 કલમ તમે જુઓ તો ત્યાં કોરેશ રાજા દ્વારા ઠરાવ જે પ્રાપ્ત થયો હતો. દરેક જેઓ પાછા જવા માંગે એ લોકોને એક ઠરાવ અથવા એક ડિગ્રી અથવા એક લેટર આપવામાં આવે કે ત્યાં જઈને જે ગવર્નર હોય એને બતાવે કે અમે આ જગતના આ જગ્યાના રહેવાસીઓ હતા, મૂળ રહેવાસીઓ, અને અમને આ જગ્યાએ રહેવાની અને આ જે શહેર છે એને ફરીથી બાંધવાની પરમિશન અમને પ્રાપ્ત થઈ છે. મંદિર હોય કે શહેરની વ્યવસ્થા હોય એ રીતે. અને આપણે જોઈએ છે કે ત્યાર પછી પહેલાં ઝરુબાબેલ, પછી એઝરા, નેહમિયા, એ રીતે અલગ અલગ જે ગ્રુપ હતા એની સાથે ઘણા બધા લોકો બાબિલમાં પાછા આવ્યા. બાબિલથી યહૂદિયામાં યરુશલેમ પાછા આવ્યા. અને બધા નહીં આવ્યા, ઘણા બધા રોકાઈ ગયા બાબિલમાં, કારણ કે બાબિલની અંદર ઘણા બધા બિઝનેસ આખું એમને એસ્ટાબ્લિશ કર્યો હતો. માટે છોડીને આવવાનું એમને અઘરું લાગ્યું. થોડાક લોકો ત્યાં પાછા આવ્યા અને એમને ખાસ કરીને ઝરુબાબેલની આગેવાનીમાં આપણે મંદિર બાંધવાની શરૂઆત જોઈએ છે. યરુશલેમનું જે મંદિર તોડી નાખવામાં આવ્યું હતું એને મંદિર બાંધવાની શરૂઆત. જો કે બાંધતા ઘણા લાંબા સમય લાગ્યા. શા માટે? એમણે બાંધવાની શરૂઆત કરી, પિલ્લરને બધું બાંધ્યું નીચેની, પછી પોતપોતાના ઘરો બાંધવા માંડી પડી. અને પછી પ્રબોધકોને યાદ દેવડાવવું પડ્યું કે તમે તમારા યહોવાનું મંદિર આવી તો ઉજ્જળ પડ્યું છે. ફરીથી લોકોએ બાંધવાની શરૂઆત કરી અને જોઈએ છે કે 583માં એ 538ની અંદર એમણે બાંધવાની શરૂઆત કરી, પરંતુ 515 ઈસવીસન પૂર્વે 515માં એ મંદિર પૂરી રીતે બંધાઈને તૈયાર થયું. અને એને આપણે ઝરુબાબેલનું મંદિર અથવા બીજું મંદિર એવું કહીએ છીએ. જો કે ઝરુબાબેલ એ વખતે જીવતો નહોતો ત્યારે 515માં મંદિર બંધાઈને તૈયાર થયું ત્યારે, પરંતુ ઝરુબાબેલ એને બાંધવાની શરૂઆત કરી. તો ઘણી બધી જગ્યાએ તમે વાંચશો ઝરુબાબેલનું મંદિર, પેલું સુલેમાનનું મંદિર, સુલેમાને બાંધેલું, અને આ ઝરુબાબેલે બાંધેલું મંદિર. પરંતુ ઘણી જગ્યાએ તમને એવું વાંચશો કે ફર્સ્ટ ટેમ્પલ, સેકન્ડ ટેમ્પલ, પહેલું મંદિર, બીજું મંદિર. અને આ બીજું મંદિર જે આપણે કહીએ છીએ કે સેકન્ડ ટેમ્પલ, અને અહીંયાથી સેકન્ડ ટેમ્પલ પીરિયડ શરૂ થયો, બીજા મંદિરનો કાળ શરૂ થયો, કે જે ઈસવીસન 70માં પ્રભુ ઈસુના આવ્યાથી 70 વર્ષ થયેલી ઈસવીસન 70ની અંદર આ મંદિરને રોમન રાજા દ્વારા તોડી નાખવામાં આવ્યું. એટલે 515 BC-થી 70 AD 70 AD દરમિયાનનો આ સમયગાળાને સેકન્ડ ટેમ્પલ પીરિયડ કહીએ છીએ. કારણ કે આ સમય દરમિયાન ઘણા બધા ફેરફારો આવ્યા યહૂદી સમાજ, ધર્મ અને વ્યવસ્થાની અંદર, ભાષાની અંદર, અને એની અસરો આપણે જોઈએ. જોકે 70ની અંદર જે મંદિર તોડી નાખવામાં આવ્યું ત્યાર પછી આજથી 2000 વર્ષ જેવા થવાયા એ મંદિર હજુ બન્યું નથી. ઘણી બધી અટકળો ચાલે છે કે બીજું મંદિર બનશે અને પ્રભુ ઈસુનું આવવું થશે, આ તે ઘણું બધું ચાલે છે, પરંતુ આપણે એમાં બહુ ડિટેલમાં જતા નથી. આપણે ગ્રુપ પર જ છીએ, ડ્રોન ઉડાવીએ છીએ. ઓકે, ડ્રોન ઉડાવી પૂરું યાદ કરે. આ સમયગાળામાં જે વ્યક્તિઓના નામ આપણે જોઈએ છે, દાનિયેલ, એઝરા, નેહમિયા, એસ્તર, પ્રબોધકોના નામમાં હગ્ગાઈ, ઝકારિયા અને માલાકી. અને ત્યાર પછી આપણે જે પ્રબોધકોનો કાળ છે એ પૂરો થતો, જૂના કરારના પ્રબોધકોનો કાળ આપણે પૂરો થતો, જેને આપણે અધિકૃત પ્રબોધકો કહીએ. એવું નથી કે પ્રબોધકો આવતા બંધ થયા, ક્લેમ કરનારા ઘણા બધા હતા. આ 400 વર્ષના સમયગાળા, આના પછીનો જે સમયગાળો, ઘણા બધા ક્લેમ કરનારા, પરંતુ અધિકૃત પ્રબોધકોનો જે કાળ, જેને બાઇબલ આપણે જેની ઓળખ આપે છે, એમનો કાળ ત્યાં માલાકી પછી આપણે પૂરો થતો જોઈએ છે. હવે આ સમયે જે સામાજિક અને ધાર્મિક ફેરફારો કયા આવ્યા? પહેલી બાબત કે મેં કીધું એ પ્રમાણે કે આ જે સમયગાળો હતો, ફારસી સામ્રાજ્યનો સમયગાળો, લગભગ 200થી વધારે વર્ષનો સમયગાળો, કે જે યહૂદી ધર્મની અંદર, સામાજિક વ્યવસ્થાની અંદર બહુ મોટા ફેરફારો લઈને આવ્યા. અને એમાં સૌથી પહેલો ફેરફાર હતો ભાષાકીય ફેરફાર. જે યહૂદી લોકો હિબ્રુ ભાષા બોલતા હતા, એ લોકો હવે અરામી ભાષા બોલતા હતા. અને પહેલી સદીની અંદર જે પ્રચલિત ભાષા ત્યાં સામાન્ય લોકલ ભાષા હતી, જેમાં કદાચ પ્રભુ ઈસુએ સંદેશા આપ્યા હશે, શિષ્યોએ શરૂઆતમાં સંદેશા આપ્યા હશે, એ અરામી ભાષા હતી. અને એ અરામી ભાષા એ ખરેખર ફારસી લોકોની ભાષા હતી. ફારસી સામ્રાજ્ય, જેને પર્શિયન કિંગડમ કહીએ છીએ, એમની ભાષા હતી. જો કે એ અને હિબ્રુ ભાષા લગભગ સરખી ભાષા કહેવાય છે, સિસ્ટર લેંગ્વેજ, જેમાં આપણે હિન્દીને ગુજરાતી કહીએ છીએ એવી રીતે સરખી ભાષા કહેવાય છે, પરંતુ લખવામાં અને બોલવામાં થોડો ફરક એમાં
સામ્રાજ્યમાં જોવા મળે છે. પણ બહુ સામાન્ય ભાષા એ ફારસી સામ્રાજ્ય બની હતી. જે ફારસી એડમિનિસ્ટ્રેશન હતું, રાજ્ય વ્યવસ્થા હતી, એ ફારસી ભાષામાં થતી હતી. માટે ધીમે ધીમે લોકોની ભાષા પણ ફારસી ભાષા બની ગઈ. બીજી એક મોટી ફેરફાર આવ્યો એ હતું યાજક દ્વારા અથવા યાજક શાસિત મંદિરનું રાજ્ય. હું એને શા માટે આ રીતે કહું છું? આની પહેલાં તો જે સમયગાળો હતો, રાજાઓનો સમયગાળો ઇઝરાયલનો, ત્યારે શું હતું? રાજાઓ રાજ કરતા હતા. જે યાજકો હતા એ મંદિરની વ્યવસ્થા સંભાળતા, બરાબર? આ સ્થાપિત વ્યવસ્થાઓ હતી અને પ્રબોધકો એ વ્યવસ્થાઓને ચેલેન્જ કરતા જ્યારે યોગ્ય રીતે ના થાય. હવે જે ફારસી સામ્રાજ્ય હતું તેમાં રાજાઓ, જે પહેલું જે વ્યવસ્થા હતી એ જતી રહી. હવે રાજાઓ નથી યહૂદીઓમાં, ઇસ્રાયલમાં કોઈ રાજા નથી. હવે કોણ રહ્યું? બે જ વ્યવસ્થા રહી, યાજક અને પ્રબોધક. હવે યાદ રાખીએ કે આ બેમાં સ્થાપિત વ્યવસ્થા કઈ હતી? યાજકોની વ્યવસ્થા હતી. એટલે એમનો હાથ થોડો ઉપર જ રહે. હવે જો રાજાઓ નથી અને એમની ઉપર બહારનો રાજા રાજ કરે છે, પહેલા અસુર, પહેલા બાબિલ, પછી હવે ફારસી સામ્રાજ્ય આવ્યું છે, તો પર્શિયન રાજા એમની ઉપર રાજ કરે છે. તો એમની નીચે જે રાજ્ય વ્યવસ્થા હતી, એટલે કે પ્રાંત જે હતો, યહૂદિયાનો પ્રાંત, એની વ્યવસ્થા સંભાળવાને માટે યાજકોની પસંદગી કરવા, એટલે ગવર્નર તરીકે યાજકોની પસંદગી કરવામાં આવતી હતી. અને એને કારણે હવે ખાલી ધાર્મિક વ્યવસ્થા અથવા સામાજિક વ્યવસ્થાના અધિકાર યાજકો પાસે રહ્યો નહીં. રાજકીય વ્યવસ્થા, ગવર્નર તરીકે રાજકીય વ્યવસ્થા પણ કોની પાસે આવી? યાજકો પાસે આવી. એટલે કે મંદિર તો એમના હાથમાં હતું, રાજ્ય પણ એમના હાથમાં આવ્યું. હવે રાજ્ય વ્યવસ્થા આવે તેની સાથે સાથે બીજી કઈ વ્યવસ્થા આવે? ફાઇનાન્સ, નાણાં પણ આવે. એટલે ફાઇનાન્સ વ્યવસ્થા પણ એમની પાસે આવી. જે અત્યાર સુધી કોની પાસે હતી? રાજા પાસે હતી ફાઇનાન્સની વ્યવસ્થા અને અધિકારની વ્યવસ્થા, એ હવે એમની પાસે હતી. બીજી એક વ્યવસ્થા રાજા પાસે હતી, કઈ હતી? ન્યાય વ્યવસ્થા. ન્યાય વ્યવસ્થા, સમાજમાં કોઈ ડિસ્પ્યુટ થાય, ધર્મનો કોઈ ડિસ્પ્યુટ થાય તો રાજા પાસે જવામાં, પણ સુલેમાનના રાજા પાસે ઘણા બધા ચુકાદાઓ જોઈએ છે, રાઈટ? ન્યાય વ્યવસ્થા. હવે રાજા નથી, ગવર્નર તરીકે કોણ છે? આ લોકો જ છે. તો ન્યાય વ્યવસ્થા પણ કોની પાસે આવી? યાજક. હવે જુઓ તો યાજક પાસે કેટલી વ્યવસ્થાઓ હતી. જે બધી જ મુખ્ય વ્યવસ્થાઓ હતી એ બધી યાજક મંદિર કેન્દ્રિત બધું જીવન બની ગયું. નવા કરારની અંદર આપણે બધી બાબતોમાં મંદિર જોઈએ છે. એ ધાર્મિક બાબત હોય, સામાજિક મેળાવડા હોય, એ તહેવારો હોય, ઇવન કર ભરવાનો આવે તો ન્યાય વ્યવસ્થા, સાંહેદ્રીનની સભા, મંદિર. આ બધું ક્યાંથી શરૂઆત થઈ? આ સત્ય. અને માટે જે મંદિર કેન્દ્રિત આખું રાજ્ય બન્યું એ અહીંયાથી એની શરૂઆત થઈ. અને આગળના પછીના સમયગાળામાં આપણે જોઈશું કે એનાથી એક નવો સમયગાળો આવે કે જ્યારે વધારે મજબૂત થઈ મંદિર કેન્દ્રિત યાજક શાસિત વ્યવસ્થા. અને આ સમયગાળા દરમિયાન આપણે પ્રિસ્ટલી એરિસ્ટોક્રેસી એટલે કે યાજકીય રાજવર્ગ જોઈએ છે. એ લોકો પાસે પૈસા છે, અધિકાર છે અને એ લોકો વધારે ને વધારે ધનવાન થતા જાય છે. તમે જુઓ તો આ છેલ્લા જે પ્રબોધકો હતા ને, હગાઈ, ઝકારિયા અને ખાસ કરીને માલાકી, એનો પ્રબોધવાણી તમે જુઓ ને તો આવા જ મુદ્દાઓને છે કે તમે જે અધિકારીઓ છે, તમે ગરીબોને શોષણ કરો છો, એની સાથે ન્યાય કરો છો, તમે એની પાસેથી પડાવી લો છો, તમે ધર્મના આડની અંદર આ બધું કામ કરો છો. કારણ કે પ્રબોધવાણી કોના વિરુદ્ધની હતી? જે યાજક, જે હવે અધિકાર ચલાવતા હતા એમના વિરુદ્ધની પ્રબોધવાણી. અને માટે એ પ્રબોધવાણીમાં આપણે થોડો ફેર જોઈએ છે. ઓકે, આ સમય દરમિયાન એક ધાર્મિક જે મોટો ફેરફાર આવ્યો કે જે બાબિલનો જે 70 વર્ષનો સમયગાળો હતો ને, આપણને ખબર નથી શું ફેરફાર કર્યો, પણ એ લોકોની જે વિચાર હતા એમાં એકદમ ઘરગૃહમાંથી ફેરફાર થયો. અત્યાર સુધી એ લોકો યહોવા એકલા દેવમાં માનતા હતા, પરંતુ એની પ્રેક્ટિસ કેવી હતી? ઘણા બધા દેવી દેવતાઓને સાથે લઈને એ લોકો જે ઉચ્ચ સ્થાનો બાંધેલા હતા, પહાડો પર જઈને એમની વેદીઓ બાંધતા હતા અને બધું કરતા હતા. પરંતુ આ 70 વર્ષની અંદર પછી જ્યારે લોકો પાછા આવ્યા ત્યાર પછી આપણે યહૂદી ધર્મમાં કોઈ જગ્યાએ મૂર્તિ પૂજા, ઉચ્ચ સ્થાનો, દેવી દેવતાઓ
કોઈ જગ્યાએ જોતા નથી. અને એ જ બાબત આપણે નવા કરારમાં પણ જોઈએ છીએ. એ મૂસાના નિયમશાસ્ત્રને ચુસ્તપણે માનવું, એની જે વ્યવસ્થા આપવામાં આવી છે એ પ્રમાણે જીવવું, એ એમનો જાણે ઉદ્દેશ બની ગયો. અને નવા કરારમાં એનું અર્થઘટન કરીને આપણે ફરોશીઓ અને શાસ્ત્રીઓને જોઈએ છે. અને આ જે સમયગાળો હતો ત્યારે એ લોકો યહોવા તરફ પાછા ફર્યા અને જે નિયમશાસ્ત્ર હતું એના તરફ જોયું. કેમ કે એમણે પ્રબોધકોની ચેતવણીઓ વાંચી, સાંભળી કે અમે આ નિયમનું ઉલ્લંઘન કર્યું, કરાર તોડ્યો, માટે અમારા ઉપર આ શિક્ષા આવી છે અને માટે લોકો પાછા ફર્યા. અને આપણે જોઈએ છીએ કે જે નિયમશાસ્ત્ર હતું અને યહોવા હતું એના ઉપર વધારે ભાર જોઈએ છે. અને ખાસ કરીને સુન્નત, સર્કમસિઝન જેને કહીએ છીએ, સુન્નત વ્યવસ્થાને, સાબાતની વ્યવસ્થાને, જે મુખ્ય વ્યવસ્થાઓ હતી, અને કોશેર એટલે ખોરાક, કોની સાથે કયો ખોરાક ખાવો, ના ખાવો, કોની સાથે બેસીને ખાવો, કોની સાથે બેસીને ના ખાવો, આ બધી વ્યવસ્થાઓ પર એ લોકો વધારે જો કે મંદિરની ધાર્મિક વ્યવસ્થાઓ તો હતી જ, અર્પણો ચડાવવા અને આ તે બધું તો હતું જ, પણ એની સાથે સાથે આ જે સામાજિક વ્યવસ્થાઓ હતી એને પણ એ લોકો વધારે મહત્વ આપતા થયા. આ સમયગાળા દરમિયાન બીજું એક વર્ગ આપણે જોઈએ છીએ, શાસ્ત્રી.